વેલકમ બેક. મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું અને એ મુદ્દો છે આજે સ્ક્રીનશોટ વાયરલ થયો છે ભ્રષ્ટાચાર ન કરતા. સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જેટલા જવાબદારો છે શું એ લોકો ડિલીટ થશે, એમના પર કાર્યવાહી કરાશે? ગુજરાતના સરકારી કર્મચારીઓના ટેલિગ્રામ ગ્રુપ ટીમ રિમૂવ ફિક્સ પે કે જેનો એક સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. એક કર્મચારી ભ્રષ્ટાચાર ન કરવાની અન્ય કર્મચારીઓને સલાહ આપી રહ્યો છે. આ ગ્રુપમાં એક મેસેજે ખળભળાટ મચાવી દીધો, જેમાં કર્મચારીઓને હાલ પૂરતો ભ્રષ્ટાચાર ન કરવાની સલાહ આપવામાં આવી છે. એવું લખવામાં આવ્યું છે સ્પષ્ટપણે કે સરકાર એમના પર નજર રાખી રહી છે. હાલમાં કોઈ મિત્રએ કરપ્શન કરવું નહીં. સરકાર આપણા પર નજર રાખે છે અને જો કરપ્શન કરતા પકડાશો તો સીધા ડિસમિસ થઈ જશો. આ એક મેસેજ વાયરલ થયો છે, ત્યારે સવાલ અહીંયા થાય છે કે આ મેસેજનો અર્થ શું છે? શું આંદોલન સમાપ્ત થયા બાદ ભ્રષ્ટાચાર ફરી શરૂ થશે? આવા નિવેદનો કર્મચારીઓની માનસિકતા પર પણ સવાલ ઉભા કરે છે. ત્યારે આ એક સ્ક્રીનશોટ છે, એ વાયરલ થયો છે, એ પાછળની સત્ય હકીકત શું છે એને લઈને અનેક સવાલો ઉઠે છે. એ સવાલ વિશે ચર્ચા કરીશું મહામંથનના બીજા મુદ્દામાં. ત્યારે જવાબદારો ડિલીટ થશે કે કેમ, આ સવાલની સાથે ચર્ચા કરીએ. સંગઠન મંત્રી કર્મચારી મહામંડળના નવનીતભાઈ ચૌહાણ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે અને વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ વરિયા આપણી સાથે જોડાયા છે. નરેશભાઈ, પહેલા આપની પાસે અને એ જ સવાલની સાથે કે જે સ્ક્રીનશોટ વાયરલ થયો છે, હમણાં પૂરતો ભ્રષ્ટાચાર ન કરતા સરકાર પૂરેપૂરું ધ્યાન આપે છે, સીધા ઘર ભેગા થઈ જશો. આ સ્ક્રીનશોટ અને આપના મતે આ શું લાગી રહ્યું છે? આ શું હોઈ શકે? રાધા, અહીંયા બે ત્રણ વાત નોંધવા જેવી છે. પહેલી તો ફિક્સ પગારદારોનું આંદોલનની જે વાત છે એ ચળવળ શરૂ થવાની એક ચર્ચા છે. બીજું કે આ મેસેજ વાયરલ થયો છે એની અંદર ત્રણ શબ્દ બહુ મહત્વના છે. એક ફિક્સ પગારદાર છે, બીજું કે હાલ પૂરતો ભ્રષ્ટાચાર નહીં કરવાની વાત છે, અને ત્રીજું સરકાર કોઈ એક્શન લેશે એવી વાત છે. એટલે એ છે કે હાલ પૂરતી વાત છે, તેનો અર્થ આપણે એવો કરી શકીએ કે આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને સરકાર કદાચ ફિક્સ પગારદારો આંદોલન કરે અને એની પર વોચ રાખવા માટે કે એનું આંદોલનને પર અસર કરવા માટે આવી રીતે કંઈક ભ્રષ્ટાચાર કરતા પકડાય તો સરકાર ડિસમિસ કરી દેશે એવો મેસેજ આપવાનો આનાથી પ્રયત્ન થયો છે. પણ બધામાં એક વાત તો સામાન્ય એ છે કે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની જે આખી ચેઇન ચાલતી હશે એ ચાલી રહી છે, એના કારણે આ મેસેજ વાયરલ થયો છે. પણ ટાઈમિંગ ખૂબ મહત્વનો છે. એલાન કરવામાં આવ્યું છે કે ભાઈ ફિક્સ પગારદાર કર્મચારીઓ છે એ આંદોલન કરશે અને ગઈકાલે પણ એની બધી ચળવળ થઈ છે. કહેવાનો અર્થ એ છે કે જો ભ્રષ્ટાચાર પર અંકુશ લાગવાનો હોય તો એ હાલ પૂરતો નહીં. કર્મચારીઓ જો ખરેખર ભ્રષ્ટાચાર ન કરવો હોય તો એને હાલ શબ્દ ન વાપરવો જોઈએ. એમણે એવી રજૂઆત કરવી જોઈએ પોતાના ગ્રુપમાં કે ભાઈ આપણે ભ્રષ્ટાચાર કદી નથી કરવાનું, ને સરકાર પણ હાલ પૂરતી જ કેમ કડક થવાની છે એવો મેસેજ આપવામાં આવ્યો છે. તો મને લાગે કે જે મેસેજ વાયરલ થયો છે એનો એક ટાઈમિંગ છે અને એની પાછળ કર્મચારીઓ પોતાની કદાચ સુરક્ષા જોતા હશે. અને આપણે જોઈએ છે કે તાજેતરમાં જે બીજા પ્રોબેશન કક્ષાના જે કર્મચારીઓ હોય છે, જે નવી નોકરીઓમાં લાગ્યા હોય છે, કદાચ એ લોકો પણ ક્યાંક ઘણી લાંચ લેતા પકડાયાના કિસ્સા છે. તલાટી હોય, લોકરક્ષક હોય, એવા વ્યક્તિઓ, નાને પગારદાર નાના કર્મચારીઓ. તો મને લાગે છે કે એ બધું ધ્યાને લઈને અત્યારે સરકાર એમની પર વોચ રાખે અને એ કારણસર આ મેસેજ ફરતો થયો છે. ઓકે નવનીતભાઈ, આ મેસેજને લઈને આપને પણ સવાલ કે શું હોઈ શકે એની પાછળ? એમાં એક વાત એ પણ કરવામાં આવી છે કે જૂનાગઢના જયદીપ ચાવડા 1500ની લાંચ લેતા હમણાં જ પકડાયા છે, એટલે હવે તમે સૌ કોઈ ધ્યાન રાખજો, આ બધી વસ્તુમાં તમે ના પકડાઈ જાઓ. સરકાર અત્યારે ખૂબ સ્ટ્રિક્ટ થઈ છે. એક તરફ ફિક્સ પે ને લઈને વાત કરવામાં આવી રહી છે, બીજી તરફ આ વાત એટલે હાલ પૂરતો ભ્રષ્ટાચાર ન કરવો, આગામી સમયમાં કરવામાં આવશે, પહેલા થતો હતો. આપના મતે શું આ બધી વસ્તુ? નમસ્કાર, હું કર્મચારી મહામંડળ વતી દરેક કર્મચારીઓને એક વિનંતી કરું છું કે આ જે સ્ક્રીનશોટ વાયરલ થયો છે એ નહીં, પરંતુ આપણે જ્યારે નોકરી પર લાગીએ છીએ ત્યારે ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવે છે. એના અંદર ક્લિયર હું દેશને વફાદાર રહીશ, પહેલી પ્રાથમિકતા મારી દેશ રહેશે અને સરકાર સોંપે તે કામ કરવાનું રહેશે. એના અંદર પણ એક વસ્તુ ક્લિયર છે, ત્યાં પણ આપણે ભ્રષ્ટાચાર નહીં કરવાની શપથ લેવડાવવામાં આવે છે.
રાધાબેન એક ટોપિક ઉપર ધ્યાન દોરવા જઈશ એ એક જે હમણાં મુવમેન્ટ ચાલી રહી છે ફિક્સ પગાર નો સમયગાળો પૂરો કરવા માટેની. અમારા મતે આ ટેલિગ્રામનું જે ગ્રુપ છે એ કોમન હોય છે. આપ પણ જાણો છો, સોશિયલ મીડિયાથી અવેર છો. આ ટેલિગ્રામ ગ્રુપમાં અંદાજિત અત્યારે હાલ 8,000 કર્મચારીઓ જોડાયેલા છે. એના અંદર સમગ્ર કોઈ એવું આઈડેન્ટિફાઈ નથી કે આ કંઈક બતાવે તો એ ગ્રુપમાં જોઈન થાય. એના અંદર એક લિંક હોય છે, એ લિંક ગમે ત્યાં ફરતી હોય છે અને એ લિંકના માધ્યમથી કોઈ પણ એમાં જોડાઈ શકે છે. એ સરકારી કર્મચારી હોય છે કે આમ પણ હોય છે. હવે આ વસ્તુ અત્યારે હાલ કેમ ચાલી છે? તો 13/7 ને ગયો રવિવાર ત્યારે અમે એક ટ્વિટર ઉપર ટ્રેન્ડ ચાલ્યો હતો કે રિમૂવ ફિક્સ પે ઇન ગુજરાત. આ લગભગ 2 લાખ 2.5 લાખ જેટલી ટ્વીટ થઈ હતી અને આખા ઓલ ઓવર ઇન્ડિયામાં એ હાઇલાઇટ મુદ્દો થયો હતો. એ જ રીતે આ રવિવારે આપણે ગયો રવિવારે 20 તારીખના દિવસે ફરીથી આના મુહિમ હતી. જેમ કે સરકારી કર્મચારીને ટાઈમ ક્યારે મળે છે? જ્યારે ઘરે હોય ત્યારે પોતાના કંઈક આંદોલનો કે પોતાની કંઈક અવાજ હોય એ રજૂ કરવાનો ટાઈમ મળે છે. હવે જે આ વાત આપ કરી રહ્યા છો એ વાતચીત છે ગઈકાલે કદાચ આ મેસેજ આવ્યો છે. અમે તો એક ક્લિયર કહેવા માંગીએ છીએ કે અમારું આંદોલન ગેરમાર્ગે દોરવા માટે થઈ કોઈ બિન સરકારી કર્મચારી એ આ કૃત્ય કર્યું હોય, અમે આ બાબતની તપાસ અમારા અંદરો અંદર પૂછી રહ્યા છીએ કે ભાઈ આ એક વ્યક્તિ છે કોણ. જો કદાચ સરકારી કર્મચારી હશે તો એની સામે સરકાર તો એક્શન લેશે, પણ અમને જો જાણવા મળે છે તો અમે સામે ચાલીએ, એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમે સરકારને તમારા વતી વિનંતી કરીએ છીએ કે આપ આગળ આવો અને આ જે મેસેજ જેને વાયરલ કર્યો છે કે જ્યાંથી તમે વિચાર કરો કેવી ક્રોનોલોજી છે કે એક મેસેજ નાખવામાં આવે છે, પછી એ મેસેજનો સ્ક્રીનશોટ લેવામાં આવે છે અને સ્ક્રીનશોટ બીજે ફેરવવામાં આવે છે. હવે તમે વિચાર કરો કે આની સિવાય આટલા 2.5 લાખ 2 લાખ ટ્વીટ થતા હોય છે, એના કોઈ મેસેજ વાયરલ થતા નથી, પરંતુ આ જ મેસેજ કેમ? એની અંદર 1500 ભ્રષ્ટાચાર વાળો મેસેજ કેમ? અમે કોઈ સરકારી કર્મચારી કોઈ પણ મંડળ ભ્રષ્ટાચારને જરા પણ સમર્થન આપતા નથી. અમે તો એ જ કહીએ છીએ કે સરકાર જે આપણને પગાર આપે છે એમાં ખુશ રહો. તમારો કોઈ વિરોધ વંટોળ છે તો એની સામે સરકાર સામુ બંધારણે જોગવાઈ કરેલી છે તો એના માટે અવાજ ઉઠાવો, પરંતુ જરા પણ સંજોગોમાં ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં આવશે નહીં. ઓકે, તો આ કર્મચારીઓમાં ડર કેમ નથી? અને બીજી એક વાત એ પણ કે શું આમાં એવું કઈ છે કે ગ્રુપમાં મેસેજ થયો ત્યારબાદ એવું પણ લખવામાં આવ્યું કે હવે બધા ગ્રુપમાંથી ગ્રુપ ડિલીટ કરો, ગ્રુપ લેફ્ટ કરીને નીકળી જાઓ, આવી પણ એક વાત કરવામાં આવી છે. તો એ પાછળની વાસ્તવિકતા હકીકત શું છે? ના, એવી કોઈ હકીકત વાસ્તવિકતા નથી. આજની તારીખે પણ એ ગ્રુપ એમનેમ ચાલુ છે. આવતા રવિવારે આ જે હવે રવિવાર આવશે 3 દિવસ પછી, એમાં પણ અમે ટ્વિટર ઉપર ટ્રેન્ડ કરવાના જ છીએ અને કાર્યક્રમો આપવાના છીએ. એટલે કોઈ પણ જે સાચો માણસ છે, એક કેરી ખરાબ છે તો એના કારણે બધી કેરીઓ ખરાબ હોય એવું માની શકાય નહીં. પરંતુ જે આ વાત થઈ છે એ તદ્દન બહુ ખોટી વાતચીત થઈ છે. કરપ્શન નામે કરવાનું રહેતું નથી. અને હા, જો કરપ્શન કરે છે, સિક્કાની બધી બાજુ સરખી નથી હોતી. સરકારે ઘણી બધી પોલિસીઓ ભ્રષ્ટાચાર વિરોધી લાવેલી છે. તમને કહી દઉં કે અત્યારે હાલ જ તમે એસીબી ની અંદર ધારો કે કોઈ કરે છે કરપ્શન અને તમને ધ્યાને આવે છે તો એસીબી કચેરી દરેક જિલ્લાઓમાં બહુ જ કાર્યરત છે. આ જે પણ કિસ્સાઓ બને છે એ પોતાની એક લિમિટેડ સંતોષવા માટે થઈને કરપ્શન કરે છે, એને બને છે. તો સરકારે 1064 એન્ટી કરપ્શનનો નંબર છે, એ ડાયલ કરવાથી આમ જનતાને પણ કહું છું કે કદાચ તમારી સાથે કંઈ એવું બની રહ્યું છે તો હું એક સરકારી કર્મચારી વતી આમ જનતાને પણ કહી રહ્યો છું કે આપ આ નંબર ડાયલ કરો અને એ ભ્રષ્ટાચારીને આપ જે પણ સજા થતી હોય એ આપો, એવી વિનંતી કરી રહ્યો છું. ઓકે, નવનીતભાઈ, નરેશભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો 2 મહત્વના મુદ્દા જેના પર આજે મહામંથનમાં ચર્ચા કરીએ, ભ્રષ્ટાચારને લઈને સ્ક્રીનશોટ વાયરલ થયો હોય એ કે પછી વડોદરાની જે ફાયર વિભાગ તેમના દ્વારા કેટલાક સાધનો ખરીદવામાં આવ્યા છે, એ પરચેઝ લિસ્ટ આખું બહાર આવ્યું અને એમાં ન આપવાની કિંમતો આપી છે અથવા તો વધારે કિંમત આપવામાં આવી છે. આ બંને પર ચકાસણી થવી જોઈએ, આ બંને પર ચર્ચા થવી જોઈએ, સાથે એના પર તપાસ પણ થવી ખૂબ વધારે આવશ્યક છે. એ તો આવનારો સમય જ બતાવશે શું તપાસ, શું પગલા. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો વીટીવી ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.